यो दिव्याक्षरमुक्तजुष्टचरणो नन्तार्कते जोमये धाम्नी ब्रह्मपुरेषु भावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धर्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। સ્વામિનારાયણ હરે વચનામૃત સારંગપુરનું 10મું આત્મદ્રષ્ટિ બાહ્ય દ્રષ્ટિનું 5 ખાસડાનું સ્વામિનારાયણ હરે સંવત 1877ના શ્રાવણવદી 14ને દિવસ શ્રીજી મહારાજ સર્વે સંતનું મંડળ લઈને ગામ કુંડળથી ચાલ્યા તે વાટમા ગામ ખાંભળે આવ્યા ને ત્યાં પીપરના વૃક્ષ હેઠે ઉતર્યા. પછી તે ગામના માણસે ઢોલિયો લાવીને તે ઉપર પધરાવ્યા અને તે સમયે શ્રીજી મહારાજે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાને ચારે કોરે સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આ વચનામૃતમાં ખાંભળામાં જે શ્રીજી મહારાજે વાત કરે છે, ધર્મવાળા જે મનુષ્ય અને અધર્મી મનુષ્ય, એની વાત આપણે જોયેલી. પછી શ્રીજી મહારાજે ખાંભળામાં આટલી વાત કરે છે, એટલે કેટલાક મુમુક્ષુ હતા, શ્રીજી મહારાજનો આશ્રય કર્યો અને પછી મહારાજ ત્યાંથી હવે સારંગપુર જવા માટે નીકળે છે. મહારાજે ખાંભળાની અંદર બધા નવા મુમુક્ષુઓ હતા, એટલે એ પ્રમાણે ધર્મવાળા મનુષ્ય અને અધર્મી મનુષ્યો એ કેવા હોય એની વાત કરી. એટલે સભા જોઈને વાત કેવી રીતે કરવી એ પણ શ્રીજી મહારાજે પોતે આપણને શીખવ્યું. હવે શ્રીજી મહારાજ પોતે સારંગપુરમાં પધારે છે, અને સારંગપુરમાં તો બધા પરમહંસો છે ને જીવા ખાચર ને બધા મહારાજના ખરેખરા નિષ્ઠાવાળા ભક્તો છે, એટલે ત્યાં કેવી વાત કરે છે એ હવે આપણે જોઈએ. પછી ત્યાંથી શ્રીજી મહારાજ પાછા સારંગપુર પધાર્યા. પછી જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન થયા ને તે સમયે પોતે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બ્રહ્મપુર એ સર્વે જે ભગવાનના ધામ તેને બાહ્ય દ્રષ્ટિએ કરીને જોઈએ તો ઘણા છેટે છે, અને આત્મદ્રષ્ટિએ કરીને જોઈએ તો એક અણુ જેટલું પણ છેટું નથી. માટે બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ છે તે મિથ્યા છે, અને આત્મદ્રષ્ટિવાળાની સમજણ છે તે સત્ય છે. શ્રીજી મહારાજ પોતે હવે બહુ ઉચ્ચ કક્ષાની વાત એક કરી રહ્યા છે. મહારાજ કહે છે કે ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ અને બ્રહ્મપુર એટલે કે અક્ષરધામ એ બાહ્ય દ્રષ્ટિએ કરીને જોઈએ તો ઘણા છેટે છે, ઘણા બધા દૂર છે. અક્ષરધામની તો વાત ગુણાતીતાન સમયે કીધું કે 1,00,000 મણ લોઢાનો ગોળો હોય એ અક્ષરધામમાંથી જો પડતો મૂકવામાં આવે તો વાયુના લેરખે ઘસાતો ઘસાતો એ પૃથ્વી પર આવે ત્યારે રજ ભેળો રજ થઈ જાય એટલું છેટું છે. તો ઘણું છેટું છે ભગવાનનું ધામ. અને મહારાજ કહે છે કે આત્મદ્રષ્ટિએ કરીને જોઈએ તો અણુ માત્ર પણ છેટું નથી. હવે આ જે કથન જે મહારાજે વાત કરી એમાં બીજા ધામની પણ વાત કરી છે કે ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બ્રહ્મપુર કહેતા અક્ષરધામ. તો આ કથનમાં આપણે જુદા જુદા 3 રીતે આપણે સમજીશું. પહેલું તો શ્રીજી મહારાજે વાત કરી કે ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બ્રહ્મપુર એ જે ભગવાનના ધામ, એટલે કે ભગવાનના ધામ બધા જુદા જુદા છે. ગોલોક ધામ જુદું છે, વૈકુંઠ ધામ જુદું છે, શ્વેતદીપ જુદું છે, અને બ્રહ્મપુર કહેતા અક્ષરધામ પણ એ જુદું છે. ધામ જુદા છે એટલે ધામના પતિ પણ જુદા છે. અને ગોલોકના પતિ જે શ્રી કૃષ્ણ ભગવાન, વૈકુંઠના પતિ જે લક્ષ્મીનારાયણ,
શ્વેતદીપના પતિ જે વાસુદેવ નારાયણ, બદ્રિકાશ્રમના પતિ નરનારાયણ અને અક્ષરધામના અધિપતિ એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ એ પોતે આ અક્ષરધામના અધિપતિ છે. એ અનંત કોટી બ્રહ્માંડના અને અનંત ધામના અધિપતિ છે. એટલા માટે શ્રીજી મહારાજે ક્યાંક એ સર્વે ધામના પતિ તરીકે પોતાનો ઉલ્લેખ કરેલો છે. કારણ કે અન્વયપણે તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ બધામાં રહેલા છે, એટલે દરેક ધામના અધિપતિ. એ રીતે પણ શ્રીજી મહારાજે પ્રથમનું 59મું વચનાવૃત છે, પ્રથમનું 56મું વચનાવૃત છે, વગેરે વચનાવૃતની અંદર આવો ઉલ્લેખ શ્રીજી મહારાજે પોતે કરેલો છે. એટલે કે પહેલાં તો આપણે જોયું કે બધા ધામ જુદા છે, ધામના અધિપતિ પણ એ જુદા છે. બીજું શ્રીજી મહારાજે કહ્યું કે આ બધા જે ધામ છે એ ઘણા છેટે છે, દૂર છે. એટલે કે આ બધા ધામ એક સ્થાન વિશેષ છે, એ કોક એની જગ્યા છે, કોક એવું સ્થાન, દિવ્ય સ્થાન છે જ્યાં આગળ દેહ મૂક્યા પછી જવાનું હોય છે. એટલે કે એક સ્થાન વિશેષ આ બધા ધામ છે એ પણ શ્રીજી મહારાજ પોતે દર્શાવી રહ્યા છે. અને એનો ઉલ્લેખ આપણને પુરાણોમાં પણ મળે છે. જેમ કે બ્રહ્મ વૈવર્તક પુરાણ છે, એના બ્રહ્મખંડની અંદર વૈકુંઠ ધામ અને ગોલોક ધામ એનું સ્થાન અને એનું વિસ્તાર એનું પણ વર્ણન છે કે ભાઈ આટલા યોજન દૂર છે અને ત્યાં આગળ આટલો વિસ્તાર છે વૈકુંઠનો, અને એનાથી ગોલોક ધામ એ આટલે દૂર છે અને એનો આટલો વિસ્તાર છે, એવું વર્ણન એ કરવામાં આવ્યું છે. એટલા માટે કોઈક એક દિવ્ય સ્થાન છે, દિવ્ય ભૂમિકા છે કે જ્યાં આગળ એ ભગવાનનો ઉપાસક હોય, એ શ્રી કૃષ્ણ ભગવાનનો ઉપાસક ગોલોકમાં જાય, લક્ષ્મીનારાયણનો ઉપાસક વૈકુંઠની અંદર જાય અને નરનારાયણનો ઉપાસક બદ્રિકાશ્રમની અંદર જાય. એટલે તે ધામના ઉપાસક એવી ભક્તિ કરીને તે ધામની અંદર એવા સ્થાનની અંદર જાય છે. એવી રીતે અક્ષરધામની અંદર પણ એ ભક્ત જાય છે. એટલે અક્ષરધામ પણ એક દિવ્ય સ્થાન, માયા પરનું સ્થાન છે. શ્રીજી મહારાજે પ્રથમના 59મા વચનાવૃતમાં આત્મજ્ઞાન, વૈરાગ્ય, ભગવાનને વિશે પ્રીતિને સ્વધર્મ, આ ચારના લક્ષણની વાત કરી. એમાં શ્રીજી મહારાજ કે એકલો સ્વધર્મ હોય અને જો ભગવાનને વિશે પ્રીતિ ન હોય અને આત્મજ્ઞાનને વૈરાગ્ય ન હોય તો માયા થકી પર એવું જે ભગવાનનું અક્ષરધામ તેને એ ભક્ત પામતો નથી. એટલે કે અક્ષરધામ એ માયા થકી પર એવું ભગવાનનું દિવ્ય એક સ્થાન છે, એવો ઉલ્લેખ પણ શ્રીજી મહારાજે પોતે આ પ્રથમના 19મા વચનાવૃતની અંદર કરેલો છે. પછી શ્રીજી મહારાજે ઘણા બધા વચનાવૃતની અંદર ભગવાનનો ભક્ત ભગવાનના ધામમાં જાય છે એવી વાત પણ કરેલી છે. જેમ કે પ્રથમનું 21મું વચનામૃત છે, પ્રથમનું 12મું વચનામૃત છે, પ્રથમનું 1લું વચનામૃત છે, એમાં પણ મહારાજે આ વાત કરેલી છે. લોયાના 3જા વચનામૃતની અંદર મધ્યનું 9મું વચનામૃત, મધ્યનું 22મું, અંત્યનું 10મું, આ બધા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે ભગવાનનો ભક્ત ભગવાનના અક્ષરધામની અંદર જાય છે એટલે કે એની ગતિ બતાવી છે. એનો અર્થ એવો થયો કે એ અક્ષરધામ આ પૃથ્વીલોકથી જુદું, આ જે અષ્ટાવરણથી જુદું, માયાથી પર એવું એક દિવ્ય સ્થાન છે જ્યાં આગળ દેહ મૂક્યા પછી જવાનું છે. જો મહારાજે અહીંયા કીધું એ પ્રમાણે આમ અણુ માત્ર પણ છેટું નથી અને જો સાચું જ માની લે, સાચી છે, જીવન મુક્તની દ્રષ્ટિએ આપણે આગળ જોઈશું એ સાચું છે, પણ જો દિવ્ય સ્થાન નથી જેવું માની લઈએ, સર્વત્ર છે એવું અક્ષરધામ માની લઈએ તો ગતિ સંભાવે જ નહીં. અહીંયાથી અક્ષરધામમાં જવું છે એવી કંઈ વાત જ ના રહે, જવાનું રહે જ નહીં. એટલા માટે મહારાજે આ બધી ગતિ બતાવી છે આ બધા વચનામૃતની અંદર કે ભાઈ અક્ષરધામમાં ભગવાનનો ભક્ત જાય છે દેહ મૂક્યા પછી, એ જ બતાવે છે કે એક અક્ષરધામ એક સ્થાન વિશેષ છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ કીધું કે આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો, એટલે કે અક્ષરધામમાં જવું છે એવી વાત કરેલી કે અક્ષરધામ એક સ્થાન વિશેષ છે એ પણ વાત કરી. અને જ્યાં આગળ એ અક્ષરધામની અંદર જવા માટે ભગવાનનો ભક્ત છે, આ પંચભૌતિક દેહ, આ પૃથ્વીલોક ઉપર આપણો દેહ છે પંચભૌતિક છે, એ જીવન મુક્તની સ્થિતિ થાય તો પણ, એ ધારો કે આ લોકની અંદર બધે ભ્રમરૂપ થાય તો પણ એનો દેહ તો એ પંચભૂતનો જ રહેશે. પણ દેહ મૂક્યા પછી એ જ્યારે વિદેહ મુક્તિ એને પ્રાપ્ત થાય છે ત્યારે એ ભક્ત અક્ષરધામની અંદર શ્રીજી મહારાજે કીધું કે એવા ચૈતન્યમય દેહને પામે છે. ભાગવતી તનુ, એવા બધા શબ્દો શ્રીજી મહારાજે પ્રથમના જે પહેલા વચનામૃતની અંદર મહારાજે કીધું કે ભગવાનનો ભક્ત એવા દિવ્ય દેહને પામે છે. પછી સારંગપુરના 14મા વચનામૃતમાં ભાગવતી તનુ
એવો ઉલ્લેખ કર્યો છે. પ્રથમના પહેલામાં બ્રહ્મમય દેહને પામે છે, મધ્યના 66માં વચનાવનમાં ચૈતન્ય પ્રકૃતિનો દેહ એને પ્રાપ્ત થાય છે ભગવાનના અક્ષરધામની અંદર, અને પ્રથમના 37માં વચનાવનમાં ચૈતન્યની મૂર્તિ થઈને ભગવાનના ધામમાં ભગવાનની હજુરમાં રહે છે એવી વાત કરેલી છે. તો ત્યાં આગળ એક સ્થાન વિશેષ છે જ્યાં આગળ ભગવાનનો ભક્ત દેહ મૂક્યા પછી આ પંચભૌતિક દેહનો ત્યાગ કરી અને એક દિવ્ય દેહને પામે છે, એ ચૈતન્યમય દેહને પામે છે, અને એ દેહ કરીને ભાગવતી તન્વીઓ કરીને ત્યાં આગળ ભગવાનની ભક્તિ કરે છે. એ વાત શ્રીજી મહારાજે કરી છે. એના ઉપરથી પણ એક ખબર પડે કે અક્ષરધામ એક સ્થાન વિશેષ છે, જ્યાં અષ્ટ આવરણથી પર એક જુદું સ્થાન છે. એ અહીંયા મૃત્યુલોકની અંદર જ અક્ષરધામ છે, સર્વત્ર છે એવું નથી, એ અક્ષરધામ સ્થાન વિશેષ પણ છે. પછી શ્રીજી મહારાજ પોતે અક્ષરધામની વાત કરે છે. ગુણાતીતાંશની વાતની અંદર ઉલ્લેખ આવે છે, ત્રીજા પ્રકરણની જે વાતમાં આવે છે કે મહારાજે કીધું ધ્યાન કરવા માટે બેઠા, અને મુક્તાન સમય નર્મદાના કિનારે મુક્તાન સમયે કીધું કે મહારાજ ટીમણ કરો. ધ્યાનમાંથી જાગ્યા પછી મહારાજ કે મારે વાત કરવી છે. પછી શ્રીજી મહારાજ એમાં વાત કરે છે કે આ પૃથ્વી લોક છે, 50 કોટી યોજન પૃથ્વી છે, એનાથી 10 ગણું જળ છે, એનાથી 10 ગણું તેજ છે, એનાથી 10 ગણો વાયુ છે, એનાથી અનંત ગણું પર આકાશ છે, એનાથી પર 10 ગણું અહંકાર છે, એનાથી મહત્તત્વ 10 ગણું છે, એનાથી પ્રધાન પુરુષ પર છે, એનાથી અનંત ગણું પર પ્રકૃતિ પુરુષ છે, અને પ્રકૃતિ પુરુષથી અનંત ગણું પર એવું અક્ષરધામ છે. એ અક્ષરધામના મુક્તોને પુરુષોત્તમ નારાયણનો સંબંધ છે. મુક્તાન સ્વામીએ કીધું કે એક પુરુષોત્તમ નારાયણનો સંબંધ આ પૃથ્વી લોકો ઉપર પણ કોઈને હોય તો શ્રીજી મહારાજ કે આટલું જ સમજવાનું છે. અક્ષરધામના મુક્તોને પુરુષોત્તમ નારાયણનો સંબંધ છે, અને એ સંબંધ અહીંયા તમને છે, અવાંતર બીજા કોઈને નથી. એટલા માટે શ્રીજી મહારાજે એ વાત ઉપરથી જ આ મૃત્યુલોક અને અક્ષરધામ એ સ્થાન વિશેષ એક જુદું છે એ પણ શ્રીજી મહારાજે પોતે ત્યાં આગળ બતાવ્યું. તો આવી રીતે એક અક્ષરધામ સ્થાન વિશેષ છે એ પણ બતાવ્યું. અને ત્રીજું આના આધારે સમજીએ કે મહારાજે કીધું કે બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ છે એ મિથ્યા છે. અહીં મિથ્યાનો અર્થ આપણે એવો કરીશું કે ઓછી ઉપયોગી છે. આધ્યાત્મિક માર્ગની અંદર એનો કંઈ બહુ ઉપયોગ નથી. નાશવંત છે એના અર્થની અંદર ના લઈ શકીએ. જો નાશવંત છે એના અર્થની અંદર લઈએ તો બાહ્ય દ્રષ્ટિએ કરીને ગોલોક અક્ષરધામ ને બધું છે મિથ્યા થઈ જાય, અને મિથ્યા થઈ જાય તો છે જ નહીં, અક્ષરધામ સ્થાન વિશેષ જ ના રહે. એટલા માટે ઓછી ઉપયોગી છે. આધ્યાત્મિક માર્ગની અંદર એનો કંઈ વિશેષ લાભ નથી એ અર્થની અંદર એ લેવાનું. અને આત્મદ્રષ્ટિએ કરીને જોઈએ તો અણુ માત્ર છેટે નથી, ને આત્મદ્રષ્ટિવાળાની સમજણ સત્ય છે એટલે કે વધારે ઉપયોગી છે. આધ્યાત્મિક માર્ગની અંદર એ સમજણ વધારે એ દ્રઢ કરવાની છે એ અર્થની અંદર શ્રીજી મહારાજ આપણને બતાવી રહ્યા છે. અને જે શબ્દ વાપરે છે એની ઉપરથી પણ જોઈએ, શ્રીજી મહારાજે કે બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ ખોટી કીધી છે, બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ ઓછી ઉપયોગી છે. બાહ્ય દ્રષ્ટિવાળા જે ગોલોક વૈકુંઠ અક્ષરધામને જે દૂર સમજે છે એ ખોટું છે એમ નથી કીધું. એ સમજણ રાખે છે કે બધા ઉપર જ છે, અહીંયા આગળ જીવન મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવાની છે એવું નથી સમજતું. એટલા માટે મહારાજ આપણે એવો અર્થ લઈએ છીએ કે ઓછી ઉપયોગી છે, અથવા તો આધ્યાત્મિક માર્ગની અંદર એનાથી કંઈ વિશેષ લાભ નથી, અને આત્મદ્રષ્ટિની જે સમજણ છે એ વધારે ઉપયોગી છે એ અર્થની અંદર શ્રીજી મહારાજ પોતે બતાવે છે. અને જે જીવન મુક્ત થાય છે, એટલે કે જીવન મુક્ત એટલે કે આ દેહ કરીને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની અથવા તો એમના અખંડ ધારક એવા જે અક્ષર બ્રહ્મ, એ જ્યારે ભગવાન પ્રગટ હોય ત્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે, અને ભગવાન જ્યારે આ સત્પુરુષ દ્વારા પ્રગટ છે તો એ સત્પુરુષનો મન કર્મ વચને સમાગમ કરે, અને જ્યારે બ્રહ્મરૂપ થાય એવો જે જીવન મુક્ત છે એને આ અક્ષરધામ એ અણુ માત્ર પણ છેટું રહેતું નથી. એ શ્રીજી મહારાજ પોતે બતાવે છે કે એને અહીંયા જ અનુભવ થાય છે, કારણ કે એને આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય છે, અને આત્માની અંદર જ એ પરમાત્મા એનો એ વાસ એને અખંડ અનુભવાય છે. એટલા માટે શ્રીજી મહારાજ પોતે અહીંયા એ સમજણની વાત કરી રહેલા છે. અને આવી જ વાત મહારાજે પોતે હરિચરિત્રામૃત સાગરની અંદર કરેલી છે. મહારાજની અંદર લખે છે કે જે ભક્ત અંતરદ્રષ્ટિથી દેખે છે તેને ધામ સહિત ભગવાન પુરુષોત્તમ સમીપમાં જ જણાય છે. અંતરદ્રષ્ટિથી મહારાજ કે જુએ એને ધામ સહિત પુરુષોત્તમ નારાયણ એ સમીપમાં જ જણાય છે. સ્થૂળ દ્રષ્ટિથી જુએ તો અતિ દૂર છે. માઇક ભાવ પલટી અંતર્વૃત્તિ કરે અને જાણપણારૂપ દરવાજે ઊભો રહી શ્રવણ મનન કરે તેને એ ધામ અને ધામી
અષ્ટ આવરણથી પર હોવા છતાં, એટલે પેલા પર તો છે જ, ધામ અષ્ટ આવરણથી પર છે અને ત્યાં પણ શ્રીજી મહારાજ વિરાજમાન છે. એ અષ્ટ આવરણથી પર હોવા છતાં તેનો અનુભવ છતી દેહે થાય છે. આ એક સ્થિતિની વાત કરે છે મહારાજ. એક સ્થિતિ છે એટલા માટે એને અનુભવ અહીંયા થાય છે, પણ પેલું એ ખોટું થઈ જતું નથી. જ્યારે માયિક વૃત્તિ પલટાય છે અને અલૌકિક વૃત્તિ થાય છે ત્યારે આવરણ પાર રહેલું ધામ અંતરમાં દેખાય છે. જેને અંતર્વૃત્તિ થાય છે તે જ આ કળાને જાણે છે. કળા જાણવા વગર સમજમાં આવતું નથી, એવી આ વાત છે. એટલે શ્રીજી મહારાજ અહીંયા પણ હરિતરામ સાગરની અંદર પણ આ જ વાત સમજાવે છે કે અક્ષરધામ સ્થાન વિશેષ છે, પરંતુ જ્યારે આ જાણપણારૂપ દરવાજે રહે છે અને શ્રવણ મનન નિધિધ્યાસ કરીને જે સાક્ષાત્કાર કરે છે એને ધામ અને ધામી અષ્ટાવરણ પર હોવા છતાં અહીંયા જ દેખાય છે. આવી વાત ગુણાધ્યાન સ્વામી ચોથા પ્રકરણની 61મી વાતમાં લખેલી છે કે અક્ષરધામ છેટું છે પણ ભગવાને આપણને થળમાં કરી આપ્યું છે. એવી વાત ચોથા પ્રકરણની 61મી ને 66મી વાતની અંદર પણ કરેલી છે. અત્યારના 7મા વચનાઓની અંદર પણ મહારાજે જીવનમુક્ત સ્થિતિની વાત કરતા કહે છે કે જેને ભગવાનના ચરણાઈની અંદર એટલે કે સત્પુરુષની અંદર મન નિમગ્ન કર્યું, અતિ દ્રઢ કરીને રાખ્યું, એને દેહ મૂકીને ભગવાનના ધામમાં જવું એમ નથી. એ તો છતી દેહે જ ભગવાનના ધામને એ પામી રહ્યો છે. એવી વાત શ્રીજી મહારાજે પોતે ત્યાં આગળ કરેલી છે. તો મહારાજ પોતે અવારનવાર આ વાત સમજાવી રહ્યા છે. અહીંયા શ્રીજી મહારાજે બાહ્ય દ્રષ્ટિ અને બીજો શબ્દ વાપર્યો આત્મદ્રષ્ટિ. હરિચરિત્રામૃત સાગરની અંદર અંતરદ્રષ્ટિ શબ્દ વાપર્યો છે. એટલે એના આધારે આપણે કહી શકીએ કે બાહ્ય દ્રષ્ટિ અને અંતરદ્રષ્ટિ એ અર્થની અંદર પણ આત્મદ્રષ્ટિ શબ્દ શ્રીજી મહારાજે વાપર્યો હોય કે અંતરદ્રષ્ટિ કરવી. પ્રથમના 49મા વચનાવળમાં શ્રીજી મહારાજે અંતરદ્રષ્ટિની વ્યાખ્યા કરી. મહારાજ કે અંતરદ્રષ્ટિ તે શું? તે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું. એ બહાર અથવા અંતરની અંદર પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિને જોવું એનું નામ અંતરદ્રષ્ટિ કહેવાય. પછી શ્રીજી મહારાજ કહે છે કે એ વિના એટલે કે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ બહાર જુઓ કે અંતર જુઓ એ સિવાય મહારાજ કે ષટચક્ર દેખાય કે ગોલોક વૈકુંઠ આદિક ભગવાનના ધામ દેખાય તો પણ એ બાહ્ય દ્રષ્ટિ છે. જો શ્રીજી મહારાજ ત્યાં પણ એ બાહ્ય દ્રષ્ટિ અને અંતરદ્રષ્ટિની વાત કરે છે એટલા માટે અહીંયા આત્મદ્રષ્ટિ અંતરદ્રષ્ટિના અર્થની અંદર પણ કહી શકાય. એટલા માટે શ્રીજી મહારાજે કીધું કે આત્મદ્રષ્ટિ એટલે અંતરદ્રષ્ટિ એટલે કે પ્રત્યક્ષ ભગવાનની સામું જોઈ રહ્યું. અને પ્રત્યક્ષ ભગવાનની સામે જોઈ રહે છે, પ્રત્યક્ષ ભગવાનનો એને મહિમા છે અને પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થઈ છે. તો શ્રીજી મહારાજે પ્રથમના 63મા વચનાવળમાં લખ્યું કે જ્યાં પ્રત્યક્ષ ભગવાન છે ત્યાં જ પરમધામ છે. એટલે કે અક્ષરધામ પણ એ પ્રત્યક્ષ ભગવાન એની સાથે એ છે જ. એટલે કે ભગવાન આવ્યા હતા, ભગવાનનું ધામ પણ એ આવી ગયું. એટલા માટે ધામ અને ધામી એને અણુમાત્ર પણ છેટે રહેતા નથી. પ્રથમના 71મા વચનાવળની અંદર પણ મહારાજે કીધું કે ભગવાન જ્યારે દેહ ધારણ કરે છે ત્યારે પોતાની મૂર્તિને અક્ષરધામ સહિત પધારે છે. તે પ્રત્યક્ષ ભગવાનનો એને યોગ થાય ત્યારે ધામનો પણ એને અનુભવ પણ સાથે થતો હોય છે. પછી પ્રથમના 78મા વચનાવળમાં શ્રીજી મહારાજે કીધું કે આ ભગવાનને સંત જ્યાં વિરાજમાન છે ત્યાં સર્વે ધામ છે. આ ભગવાન એટલે કે શ્રીજી મહારાજ પોતાની વાત કરે છે એ જ્યાં વિરાજમાન છે ત્યાં સર્વે ધામ છે. એટલે કે અક્ષરધામ પણ ત્યાં આગળ એ આવી ગયું. પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ છે ત્યાં પરમધામ છે. એટલે કે શ્રીજી મહારાજ એની સામે જેની દ્રષ્ટિ છે અંતરદ્રષ્ટિએ કરીને એના માટે ધામ અને ધામી એ છેટે રહેતા નથી. મધ્યના 13મા વચનાવળની અંદર પણ શ્રીજી મહારાજે કીધું કે અમે જે બોલીએ છીએ એ પણ ત્યાં રહ્યા તકા એટલે કે અક્ષરધામમાં રહ્યા તકા બોલીએ છીએ. પણ શ્રીજી મહારાજે કીધું મહારાજ કે ત્યાં રહ્યા તકા અમે બોલીએ છીએ પણ ગઢડું શહેર કે ઓસરી કાંઈ અમને દેખાતું નથી. આ ગઢડું શહેર કે ઓસરી એ કંઈ શ્રીજી મહારાજને દેખાતું નથી. એટલે કે અક્ષરધામ જ દેખાય છે. શ્રીજી મહારાજને આપણને સમજાવે છે કે જો આપણી પણ એવી સ્થિતિ થાય તો અક્ષરધામનો અનુભવ અહીંયા થતો હોય છે. બીજું આત્મદ્રષ્ટિ એટલે અંતરદ્રષ્ટિ અર્થ કરીએ તો પણ આ થાય. અને બીજું આત્મદ્રષ્ટિ એટલે કે આત્માની દ્રષ્ટિ. આત્માની દ્રષ્ટિએ કરીને જોઈએ તો પણ જ્યારે આત્મદ્રષ્ટિ થાય છે ત્યારે ભગવાન અને ભગવાનનો ધામ એને અહીંયા અનુભવ થતો હોય છે. શ્રીજી મહારાજે આત્મદ્રષ્ટિની જ્યાં જ્યાં વાત કરી છે ત્યાં આગળ આત્માની તો વાત કરી છે પણ આત્માની સાથે આત્માની અંદર પરમાત્મા વિરાજમાન છે એની પણ વાત કરી છે. આ જ વચનાવળમાં તરત જ વાત કરે છે. અને આગળ પણ પૂર્વે ઘણા બધા વચનાવળમાં પ્રથમનું 20 વગેરે વચનાવળમાં શ્રીજી મહારાજે આ વાત કરેલી છે. મધ્યના 62મા વચનાવળની અંદર પણ શ્રીજી મહારાજ પોતે આ આત્મદ્રષ્ટિ જેને થાય એને કેવું વર્તે એની વાત કરે છે. મહારાજ કહે કે એની વૃત્તિ છે એ કાશી જેટલે દૂર હોય એટલે કે બહુ બહાર ફેલાયેલી હોય વૃત્તિઓ
એ ધીરે ધીરે સંકેલાઈને વરતાલ જેટલામાં આવે, એમાંથી સંકેલાઈને ગઢડા જેટલામાં આવે, એમાંથી સંકેલાઈને દેહમાં આવે, ઇન્દ્રિયોમાં આવે, અંતઃકરણમાં આવે, અને પછી આત્માની અંદર એ દ્રષ્ટિ આવે ત્યારે વાસનાલિંગ દેહનો નાશ થાય. પછી શ્રીજી મહારાજ કે એને પોતાના જીવાત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય છે, એટલે કે પોતાના આત્માની બ્રહ્મ સંગાતે એકતા થાય છે અને એની અંદર પરમાત્મા અખંડ વિરાજમાન છે એવો એને એ અનુભવ થાય છે. એટલે મહારાજ ત્યાં લાગે છે કે હું આત્મા છું ને મારા વિશે પરમાત્મા અખંડ રહ્યા છે એવો એને અનુભવ થતો હોય છે. એટલે કે આત્માની અંદર પરમાત્મા વિરાજમાન છે એવો અનુભવ થાય. એટલા માટે એને ભગવાન કે ભગવાનનું ધામ એ કશું જ એ છેટે લાગતું નથી, એને અહીંયા આગળ જ એ અનુભવ એ થતો હોય છે. જે મુક્તાનંદ સ્વામીએ કીધું ને, કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે એવા તારા ઉર વિશે ના થવા ભાસે, કે આપણા આત્માની અંદર અનંત પ્રકાશ છે અને એની અંદર એ ભગવાન એવા તારા ઉર વિશે ના થવાશે કહેતા શ્રીજી મહારાજ એ આત્માની અંદર એ વિરાજમાન છે. એ આ જીવન મુક્તની સ્થિતિનું એ પણ ત્યાં આગળ વર્ણન છે. તો આત્મદ્રષ્ટિ એટલે કે આવી રીતે આત્માની દ્રષ્ટિ થાય તો પણ આત્માની અંદર પરમાત્મા અખંડ વિરાજમાન છે અનુભવ થતો હોય છે. અને પછી એને ભગવાનને ભગવાનનું ધામ એ અણુ માત્ર પણ છેટે લાગતું નથી. બીજું આત્મદ્રષ્ટિ એટલે કે આત્માની દ્રષ્ટિ, એટલે કે સત્પુરુષ આપણો આત્મા છે, એટલે કે સત્પુરુષની દ્રષ્ટિ. એ સત્પુરુષની દ્રષ્ટિએ જોઈએ તો પણ ભગવાનને ભગવાનનું ધામ અણુ માત્ર પણ છેટે નથી. જે પ્રમુખ સાંઈ મહારાજ, મોહન સાંઈ મહારાજના ઘણા બધા પ્રસંગો છે. પ્રમુખ સાંઈ મહારાજને કહ્યું આપની દ્રષ્ટિએ જુઓ, સ્વામી કે અમારી દ્રષ્ટિમાં તો ભગવાન ને ભગવાનનું ધામ સિવાય કંઈ છે જ નહીં. એટલે સત્પુરુષની દ્રષ્ટિની અંદર ભગવાન અને ભગવાનનું ધામ એ જ છે. એટલે સત્પુરુષની દ્રષ્ટિ એ પણ આ જોઈએ તો પણ ભગવાનને ભગવાનનું ધામ એ બધું આપણને અણુમાત્ર પણ છેટે એ લાગતું નથી. બીજું આત્મદ્રષ્ટિ એટલે કે આત્માનું જે જ્ઞાન છે એ જ્ઞાનની દ્રષ્ટિ જોઈએ. તો જ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો પણ શ્રીજી મહારાજે પ્રથમના 24મા વચનાવળમાં કહ્યું, મહારાજ પોતે કહે છે કે જ્ઞાને કરીને સ્થિતિ થાય ત્યારે એને પ્રકૃતિ પુરુષ અને પ્રકૃતિ પુરુષનું કાર્ય એ કાંઈ નજરમાં આવતું નથી. એટલે પ્રકૃતિ પુરુષને પ્રકૃતિ પુરુષનું કાર્ય, પ્રકૃતિને પ્રકૃતિનું કાર્ય કાંઈ નજરમાં ના આવે. એટલે શું નજરમાં આવે? અક્ષરધામ અને અક્ષરધામ વિશે રહેલા જે ભગવાન એ જ એને નજરમાં આવતા હોય છે. એ સિવાય બીજું કાંઈ નજરમાં આવતું નથી. તો શ્રીજી મહારાજે આપણને અહીંયા જે વાત કરી કે આ બાહ્ય દ્રષ્ટિએ કરીને જોઈએ તો ઘણું બધું છેટું છે, પણ જો આપણે એવી સ્થિતિ પ્રાપ્ત થાય તો શ્રીજી મહારાજ કે અણુ માત્ર પણ એ છેટું નથી. એ પણ મહારાજ પોતે અહીંયા વાત આપણને સમજાવે છે. શ્રીજી મહારાજ હવે એ સમજણ જેને હોય એ કેવી સમજણ એની પણ વાત કરે છે. અને જે સાધુ એમ સમજતો હોય છે એ મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે. ડૉક્ટર સ્વામી વારંવાર આ વાક્ય આપણને ધરડાવે છે કે મારા ચૈતન્યને વિશે, એટલે કે આપણા આત્માને વિશે. ચૈતન્ય એટલે કે આત્મા, જ્ઞાન સ્વરૂપ એવો જે આત્મા, એટલે મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે. ડૉક્ટર સ્વામી કે ભગવાન આવી ગયા આપણી પાસે, એ ભગવાન આપણે પાસે આવી ગયા એટલે ચિંતામણી આવી ગઈ, એટલે બીજું કાંઈ જ એને પછી જરૂર રહે જ નહીં. બીજું કાંઈ જોવાનું, જાણવાનું, સમજવાનું, પામવાનું કશું જ એને રહે નહીં. એને અખંડ મારા ભગવાન મારી સાથે છે અને ભગવાન મારી સાથે છે ને મારા આત્માની અંદર છે ને સદાય વિરાજમાન છે. એ વાત મહારાજ પોતે આ કરે છે કે આત્મા દ્રષ્ટિની જે ઉચ્ચ સમજણ એ શ્રીજી મહારાજ અહીંયા કરે છે. મહારાજે પોતે જે પરમહંસોને કીધું કે પછી નાથ કહે સંત સુરામાં કોણ કઠણ વ્રતે પૂરા, જેવા છે આત્માનંદ તેવા હોતે બોલે મુનિ ઇન્દ્ર. મહારાજે કીધું આત્માન સ્વામી જેવા કોણ છે કઠણ વ્રત તપની અંદર? એટલે બધા સંતોએ કીધું કે મહારાજ તમે કહો તો તજીએ છાદનનો સંગ, રહીએ હિમમાં ઉગાડે અંગ. ઘણી બધી આ બધી વાતો કરીએ, પાણી પીવાનું છોડી દઈએ, જમવાનું છોડી દઈએ, આ બધી વાત કરીને મહારાજ પોતે એકદમ રાજી ત્યાં પ્રસન્ન થયા, સર્ટિફિકેટ પણ આપ્યું. મહારાજ કે તમે બોલ્યા તે સર્વે સાચું, તમે બોલ્યા છે સર્વે સાચું છે ને એક એકથી અધિક છો તમે એવું જરૂર જાણ્યું છે અમે. તમે બધા એક એકથી અધિક છો, આ બધું કરવા માટે સમર્થ છો. પણ પછી શ્રીજી મહારાજે શું કીધું? એક વાત કહું માનો તે આપણે આત્મા નહીં દેહ, માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તેહ ન્યારું. મહારાજ કે આપણે આત્મા છે, ચૈતન્ય છે, બ્રહ્મ છે અને આ દેહ દુઃખરૂપ છે. એનાથી આપણો આત્મા જુદો છે. આપણે અક્ષર છે, બ્રહ્મ છે સમજણ, અને આપણી આત્માની અંદર ભગવાન સદાય વિરાજમાન છે.
જે 116મો શ્લોક શિક્ષાપત્રીની અંદર અને સત્સંગ દીક્ષાની અંદર પણ છે કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એ સમજણની મહારાજ અહીંયા વાત કરે છે. જે મહારાજ ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે, તે જેમ દેહમાં જીવ હોય તેમ મારા જીવને વિશે ભગવાન રહ્યા છે. જેમ આપણો દેહ છે, દેહની અંદર જેમ આત્મા છે, જીવ છે, એમ આત્માની અંદર પણ એ પરમાત્મા રહેલા છે. એટલે ત્યાં સુધી પહોંચવાનું છે. ઘણા દેહ સુધી પહોંચે છે, ઘણા આત્મા સુધી પહોંચે, પણ આત્માની અંદર પણ પરમાત્મા રહેલા છે, એ વાત મહારાજ કરે છે. અને મારો જીવ છે તે તો શરીર છે ને ભગવાન તો મારા જીવના શરીરી છે. એટલે શરીરી છે એટલે ભગવાન નિયામક છે, એ એના પણ આત્માના પણ પ્રેરક છે, આધાર છે. એની વાત આપણે પ્રથમના 64મા વચનાવળમાં શરીરી સંબંધ એની અંદર ખૂબ વિસ્તારથી જોઈ ગયા છે. અને પોતાના જીવાત્માને સ્થૂળ સૂક્ષ્મને કારણે 3 શરીર થકી પૃથક માની અને તેને વિશે અખંડ ભગવાન વિરાજમાન છે એમ જે સમજે. ફરી મહારાજ ફેરવીને જ વાત કરે છે કે આ આત્મા છે એ સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ ને કારણ દેહ બધાથી જુદો છે. સ્થૂળ દેહ એટલે આ પંચભૂતનો જે સ્થૂળ દેહ છે, સૂક્ષ્મ દેહ છે એટલે ઇન્દ્રિયો અંતઃકરણ છે, સૂક્ષ્મ દેહ છે, અને કારણ દેહ છે એટલે વાસનામય જે કારણ દેહ છે, એ બધાથી આત્મા જુદો છે, શુદ્ધ છે. આની વાત પણ આપણે સારંગપુરનું 1, સારંગપુરનું 4 વગેરે વચનાવળની અંદર જોઈ ગયા છે. અને આત્માની અંદર પાછા મહારાજ કે ભગવાન અખંડ વિરાજમાન છે, આત્મા સુધી અટકી જવાનું નથી. અને મહારાજે પ્રથમનું 23 છે, પ્રથમનું 40 છે વગેરે વચનાવળની અંદર, લોયા 12 વગેરે વચનાવળની અંદર આત્માની પાછી બ્રહ્મ સંગાતે એકતા કરવાની પણ વાત કરેલી છે. જે પ્રથમના 40મા વચનાવળમાં કીધું મહારાજ કે સવિકલ અને નિર્વિકલ્પ નિશ્ચયની અંદર શું કે નિર્વિકલ્પ નિશ્ચયમાં જ બતાવ્યું કે પોતાને આત્માની એ બ્રહ્મ સંગાતે એકતા કરી અને ભગવાન એની અંદર રહ્યા છે. એ નિર્વિકલ્પ નિશ્ચય મહારાજે કીધો, લોયાના 12મામાં પણ એ જ વાત કરી છે. તો આત્માની અક્ષર બ્રહ્મ સંગાતે એકતા કરી અને એ આત્માની અંદર પરમાત્મા રહ્યા છે એમ સમજવું, એ વાત મહારાજ કરે છે. અને પોતાના જીવાત્માને સ્થૂળ સૂક્ષ્મને કારણે 3 શરીર થકી પૃથક માને અને તેને વિશે અખંડ ભગવાન વિરાજમાન છે એમ જે સમજે, તો તે સંત થકી ભગવાન અથવા ભગવાનના ધામને અણુ માત્ર છેટે નથી. આવું જેને હોય એને ભગવાનનું ધામ અણુ માત્ર છેટે નથી. અને એવી રીતનો જે સંત હોય તે તો જેવો શ્વેતદીપમાં મુક્ત છે તે સરખો છે. મહારાજ અહીંયા કીધું એવું ઉપલક્ષણથી સમજવાનું. શ્વેતદીપનો મુક્ત એટલે 2 રીતે એમાંય સમજી શકાય. જો શ્રીજી મહારાજને રામ જેવા જાણે તો એ વૈકુંઠનો મુક્ત થયો, કૃષ્ણ જેવા જાણે તો એ પોતે ગોલોકનો મુક્ત થયો, અને વાસુદેવ જેવા જાણે તો શ્વેતદીપનો મુક્ત થયો. પણ જો મહારાજને સર્વોપરી સમજે તો એ અક્ષરધામનો મુક્ત થયો એમ સમજવું. અને પછી મહારાજ કહે છે કે આ તો 3 દેહ, 3 ગુણ, 3 અવસ્થાથી પર આત્માની અંદર પરમાત્મા અખંડ રહ્યા છે, આવી આપણે સમજણ કરવાની છે. પણ જેને આવી સમજણ છે જ, એવા જે સંત છે, એવા જે અક્ષર બ્રહ્મ સત્પુરુષ છે, એવા જે અક્ષર બ્રહ્મ સત્પુરુષ છે, એના તો ભગવાન અણુ માત્ર પણ છેટે નથી. અને એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. કે એવા જે સંત છે એનાથી ભગવાન અણુ માત્ર પણ છેટે નથી. એવા સંતનું દર્શન એ સાક્ષાત ભગવાનના દર્શન તુલ્ય છે. જે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે એવા જે સંત છે એના માટે શ્રીજી મહારાજે કીધું કે આવા જે સંત છે એને ભગવાન છે. સંત માનજો મારી મૂર્તિ રે, તેમાં ફેર નથી એક રતિ રે, સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે. મહારાજે પોતે કીધું એવા જે સંત તે હું જ છું, એ જ મારી મૂર્તિ છે, એમનું દર્શન એ મારું જ દર્શન છે. પ્રથમના 37મા વચનામાં પણ કીધું કે એવા સંતનું દર્શન છે તે ભગવાનના દર્શન તુલ્ય છે. પ્રથમના 27મા વચનામાં પણ શ્રીજી મહારાજે કીધું, મહારાજ કે એવા જે સંત છે એના અંગો અંગની અંદર એ ભગવાન વિરાજમાન છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ કીધું કે ધન્ય ધન્ય એ સંત સુજાણને, જેનું ઉલટી પલટ્યું આપ, સંત તે સ્વયં હરિ. નિષ્કુળાનંદ સ્વામી તો સંત તે સ્વયં હરિ, ભગવાન જ છે એવું કહી દે છે. આપણે તો એમ કહે છે ભગવાન એની અંદર અખંડ રહેલા છે, એટલા માટે ભગવાનના દર્શન તુલ્ય જ એમનું દર્શન છે. એટલે એવું નહીં માનવાનું. પ્રમુખ સાંઈ મહારાજે પણ કેટલી વાર કીધું છે, મહંત સાંઈ મહારાજ પણ કહે છે કે આવા સત્પુરુષને આપણને યોગ થયો એટલે કોઈક પૂછે તો કહેવાનું, છાતી ઠોકીને કહેવાનું કે મને ભગવાનનું દર્શન થઈ જ ગયું છે. અને મહારાજ કે જેને અજ્ઞાન હોય, પ્રથમના 9મા વચનાવળમાં કે અક્ષરધામની અંદર ભગવાન કેવા છે મને દર્શન નથી થયું, તેને મહારાજે અજ્ઞાન કીધું.
એને અજ્ઞાન કીધું. પ્રત્યક્ષ ભગવાન મળી ગયા એટલે મારે સર્વે પ્રાપ્તિ થઈ ગઈ. ગુણાતીતાન સ્વામીએ પણ કીધું કે હવે બીજું કંઈ જોવાનું છે જ નહીં. જે અક્ષરધામમાં જે જઈને જોવાના છે એ તો તમારી ભેગા છે, તો વાતો કરે છે. આવી કેટલી બધી વાતો ગુણાતીતાન સ્વામીની પોતાની પણ છે. તો સ્વામીએ પણ આપણને સમજાવ્યું છે કે ભાઈ શ્રીજી મહારાજ આવા સંત મળ્યા એટલે આવી જ ગયા. આવાને આવા ગુણાતીતાન સ્વામીએ કીધું કે આવાને આવા અક્ષરધામની અંદર વિરાજમાન છે. એનો પરભાવ જણાતો નથી. સાથી જે મનુષ્યાકૃતિ છે, મનુષ્ય દેહ ધારણ કર્યો એટલા માટે આપણને મનુષ્ય જેવા લાગે છે, પણ અક્ષરધામમાંથી આવ્યા છે અને અક્ષરધામના પુરુષ છે. અને અખમ મહારાજ પોતે અંગો અંગની અંદર વિરાજમાન છે. ગુણાતીતાન સ્વામીએ કીધું એકવાર પોતે નખથી શિખા પર્યંત પોતાના અંગોલી નિર્દેશ પોતાના શરીર ઉપર કરીને કહ્યું કે અક્ષરધામમાં શ્રીજી મહારાજ આમને આમ વિરાજમાન છે. તો સંત સ્વામી સમજાવતા કે અક્ષરધામમાં શ્રીજી મહારાજ આમને આમ વિરાજમાન છે, એટલે ઉપર જે અક્ષરધામમાં તો શ્રીજી મહારાજ વિરાજમાન છે, પણ ગુણાતીતાન સ્વામી પોતે જ અક્ષરધામ અને એમના અંગો અંગની અંદર એ શ્રીજી મહારાજ વિરાજમાન છે. તો એ સમજણ મહારાજ કહે છે કે આવા જે સંત છે એનું દર્શન થયું ત્યારે એમ જાણું છું મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. સાક્ષાત્કાર જે મૂર્તિનો આપણે સાક્ષાત જોઈએ છીએ એવી રીતે સંતનું દર્શન પણ સાક્ષાત ભગવાનનું જ દર્શન થયું. મહારાજે પોતે પ્રથમના 68મા વચનામૃતમાં પણ કીધું કે 8 પ્રકારની મૂર્તિ અને સંતમાં એ ભગવાન અખંડ રહ્યા છે. એટલે સંત પણ એ ભગવાનની મૂર્તિ જ છે, એટલે ભગવાનના જ દર્શન એ થઈ ગયા એમ મહારાજ પોતે કહે છે. અને એવી સમજણવાળો જે સંત તે તો કૃતાર્થ છે. અને જેને આવી સમજણ તો આવી શકે નહીં. હવે જેને આવી સમજણ ન આવી શકે તો શું દશા થાય? પણ મહારાજ કહે છે કે એ પણ ચિંતા કરવાની જરૂર નથી. આવા સંત સમાગમ આપણને મળી ગયો, આવા અક્ષર બ્રહ્મ સત્પુરુષ આપણને મળી ગયા તો એને વળગી રહેવાનું. એને વળગી રહીશું તો કંઈ વાંધો નહીં આવે. અને જેને આવી સમજણ તો આવી શકે નહીં ને જો તે સંતના સમાગમમાં પડ્યો રહે ને તે સંત નિત્ય 5 ખાસડા મારે તો પણ તે અપમાનનું સહન કરે ને સંતનો સમાગમ મૂકી શકે નહીં. જેમ અફીણનો બંધાણી હોય તે તેને મૂકી શકતો નથી, તેમ એ પણ કોઈ રીતે સંતનો સમાગમ તજી શકે નહીં. તો જેવા પ્રથમ સંત કયા તે સરખો એને પણ જાણવો. અને જેવી પ્રાપ્તિ તે સંતને થાય છે તેવી જ જે સંત સમાગમમાં પડ્યો રહે તેને પણ થાય છે. મહારાજે કેટલી મોટી વાત કરી દીધી. હવે આવી સમજણ કરવી તો કેટલી અઘરી છે, પણ મહારાજ કે આવા સંત મળી ગયા અને સંતનો સમાગમ આપણને મળ્યો પછી મહારાજ કે સંત આપણને 5 ખાસડા મારે તો પણ એ સંતનો સમાગમ મૂકી શકે નહીં. ગમે તેટલા એટલે કે અપમાન ખાસડા મારે એટલે શું કે ગમે તેટલું અપમાન કરે, તિરસ્કાર કરે. ગુણાતીતાન સ્વામીએ કીધું કે બીજા મશરૂના ગાડલામાં સુવાડે તો પણ નરકમાં નાખે, અને આ સાધુ ખાસડા મારે તો પણ અક્ષરધામની અંદર લઈ જાય. એટલે કે ખાસડા મારે એટલે આપણું અપમાન કરે, તિરસ્કાર કરે, આપણા દેહાભિમાનનું, આપણા સ્વભાવનું આ બધાનું ખંડન કરે. એ ખાસડા માર્યા બરાબર જ છે. આપણને કંઈ બોલાવે ન બોલાવે આ બધું આપણને ખાસડા માર્યા જેવું લાગે છે, પણ એ ગમે તેવું થાય, સુખ આવે, દુઃખ આવે, માન થાય, અપમાન થાય, ગમે તે પરિસ્થિતિ થાય, પણ મહારાજ કે સંતનો સમાગમ મૂકે નહીં. દ્રષ્ટાંત કેવું આપે છે મહારાજ? અફીણનો બંધાણી. અફીણનો બંધાણી હોય ને, હવે બીજું કદાચ વ્યસન હોય ને તો છૂટે, પણ અફીણનું વ્યસન કેવું છે એ છૂટવું બહુ અઘરું છે. પ્રમુખ સાહેબ મહારાજ પોતે વાત કરીને સારંગપુરમાં કોઠારી હતા અને એક ત્યાંના ગામના માણસ એને અફીણનું વ્યસન હતું. તો વાડીએથી આવતા હતા ખેતરેથી ઘોડી પર અને અફીણનું યાદ આવ્યું ને અફીણનો જે અમલ કંઈક ઉતરી ગયો તો રસ્તામાં ત્યાં ઢળી પડ્યા. ત્યાં જ કે અફીણ લાવે અને સુંગાડ્યું કંઈક કર્યું ત્યારે માંડ પોતે બેઠા થયા. એ તજી શકે જ નહીં અફીણનું વ્યસન. તો શ્રીજી મહારાજ કે એવી રીતે આ સંતનો સમાગમ એ તેજી શકે નહીં, છોડી શકે નહીં. લોયાના 17મા વચનાવળની અંદર પણ શ્રીજી મહારાજે આ વાત આપણને સમજાવી છે. મહારાજ પોતે કહે છે કે આપણને આવો સંતનો સમાગમ મળ્યો છે. પછી મહારાજ કહે છે કે એવા સંત આગળ, ભગવાનના સંત હોય તેની આગળ માન કેમ રહે અને તેને નમાય કેમ નહીં? તેની આગળ તો દાસાનું દાસ થઈને રહેવાયને 5 ખાસડા મારે તો પણ ખનવે. મહારાજ ત્યાં પણ કહે છે કે 5 ખાસડા મારે તો પણ એ સહન કરીને પણ એ સમાગમની અંદર રહે. જે મહારાજે પોતે આ મગ્નિરામના આખ્યાનની અંદર પણ છેવટે આ સમજાયું કે જ્યાં ખાસડા સંત તણા પડે છે ત્યાં બેસવામાં રગજો જડે છે. માને મહાભાગ્ય તણો પ્રકાશ કલ્યાણની જો ઉરહોયાસ. જો શૂળીએ સંત કદી સુવારે
તથાપિ સદભાગ્ય સુજાણ જાણે લે સંત પાસ મુખમાહી ગાસ કલ્યાણની જો ઉરહોય આસ. કારણ કે એને મનાઈ ગયું છે કે આ સંત પાસે જ મારું કલ્યાણ છે, એ સિવાય મારું કલ્યાણ નથી. તો ખાસડા મારે એથી પણ આગળ વાત કરી કે શૂળી ઉપર સુવાડે, એટલે કે ફાંસીએ લટકાવે તો પણ અક્ષરધામની અંદર લઈ જશે. આવી એકવાર પ્રતીતિ આવી ગઈ અને સંતનો સમાગમ આવા મોહન સાંઈ મહારાજ જેવા પુરુષ મળી ગયા છે એટલે એમને કોઈ રીતે ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવા સંજોગો આવે, દેહમાં સુખ દુઃખ આવે, રોગ આવે અને આપણા સંસારની અંદર આદિ વ્યાધિ ઉપાધિ આવે અને આપણે રાન પાન થઈ જાય ને તો પણ આ મોહન સાંઈ મહારાજ જેવા પુરુષને પછી મૂકે નહીં ને તો મહારાજ કહે છે કે આવી જેને દ્રઢતા છે ને તો પણ અક્ષરધામ એના માટે પાક્કું જ છે. જે સંતને જે પ્રાપ્તિ થઈ એટલે એ જ પ્રાપ્તિ. અને સંત સ્વામી પોતે વાત કરતા કે આપણો ભાંગલો જેટલો ડબ્બો હોય પણ એન્જિન જોડે બરાબર જોડાઈ જઈએ તો આપણે પહોંચી જઈએ, અમદાવાદથી નીકળી સીધા મુંબઈ પહોંચી જઈએ. અને ગમે તેટલો સારો ડબ્બો હોય, નવો નક્કર ડબ્બો હોય પણ એન્જિન સાથે ન જોડાયો હોય તો ત્યાં જ પડ્યો રહે, યાર્ડમાં જ પડ્યો રહે, એ આગળ ગતિ થાય નહીં. એમ આપણે ભાંગલા તૂટલા ડબ્બા છીએ પણ સંત સ્વામી કે પ્રમુખ સાંઈ મહારાજ એન્જિન પાવરફુલ છે એની સાથે જોડાઈ જવો. અત્યારે મોહન સાંઈ મહારાજ આપણને મળ્યા છે, એની સાથે જોડાઈ ગયા તો પ્રમુખ સાંઈ મહારાજની ગતિ એ જ આપણી ગતિ. ગુણાતીતાન સ્વામીએ કીધું કે મચ્છર છે એ ગરુડની ગતિ પામે ના પામે, પણ ગરુડની પાંખમાં બેસી જાય તો એ કાંઈ નહીં, સીધો જ પહોંચી જાય તો વૈકુંઠની અંદર. એમ આ સત્પુરુષની પાંખની અંદર આપણે બેસી જઈએ, એનો આપણને યોગ થાય, એનો સમાગમ થાય ને એને મૂકીએ નહીં તો આપણે પણ અક્ષરધામને પામી જઈએ. એ શ્રીજી મહારાજ અહીં આપણને સમજાવે છે. એટલે કે ગમે તેટલો આપણો અપમાન તિરસ્કાર મધ્યના 37માં વચનામાં ગમે તેવા કઠણ વચન કહે તો પણ આ સંતનો સમાગમ મૂકે નહીં. તો મહારાજ કહે છે કે એ આપણને એવી દુર્લભ પ્રાપ્તિ થતી હોય છે. નિષ્કુળાનંદ સ્વામી પણ કીધું કે જેમાં ભમરી ભરે ભારે ચટકો પલટવા ઈયળનું અંગ, તેમ સંત વચન કટુ કહે આપવા આપણો રંગ. એ આપણને આ બધું જે ખંડન કરે છે ને એ આપણું દેહાભિમાન કાઢવું છે, સ્વભાવ કાઢવું છે. સ્વભાવ કાઢવા છે એટલા માટે એ સ્વભાવનું ખંડન એમને એમ થાય નહીં, એના માટે ટોકવા વળવા પડે. એ બધું અનેક રીતે આપણું દેહાભિમાનનું ખંડન કરવું પડે તો થાય. એટલા માટે આ દેહાભિમાનનું ખંડન કરવા માટે એ કોકનામાં પણ પ્રવેશ કરીને ખંડન કરાવે. પણ એવી વખતે પણ સત્સંગનો આ સત્પુરુષનો અભાવ આવે નહીં. એમની સાથે જો વળગી રહે તો શ્રીજી મહારાજ કહે કે એની પણ ગતિ અક્ષરધામની અંદર થતી હોય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુર પ્રકરણનું 10મું વચનામૃત થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.